આપણે જામનગરમાં છીએ અને જામનગરમાં ખેડૂતોનું આંદોલન ચાલે છે. આપણી સાથે જલ પટેલ છે. જલબેન, શું કહેશો? જે રીતે ખેડૂતોનું અહીંયા આંદોલન છે, થાંભલાનું આંદોલન છે. મારું ફક્ત એ જ કહેવું છે, મને આટલા આંકડામાં ખેડૂતોને જોઈને બહુ જ આનંદ મળ્યો. ખેડૂતો બહુ જ આક્રોશ ભર્યો છે ખેડૂતોના મનમાં વીજલાઈન બાબતે કે ભાઈ અમને 400 ઘણું વળતર મળવું છે, 400% જેટલું વળતર અમને મળવું જોઈએ. રાજસ્થાનમાં જે રીતે વળતર મળ્યું છે, રાજસ્થાનની સરકારે જે રીતે પરિપત્ર બહાર પાડ્યું છે એના અમે પણ હકદાર છીએ. ખેડૂતોની ફક્ત એટલી જ માંગણીઓ છે કે ભાઈ અમને વળતર આપો, બરાબર રીતે વળતર આપો. અમારી જમીનમાં ઘૂસપેઠિયા તરીકે તમે ના ચાલી આવો, બરાબર. ફક્ત એટલી જ માંગો છે ખેડૂતોની. અને અમે એક આવેદન પત્ર અને એક વાંધા અરજી તૈયાર કરીને આવ્યા છીએ, જે અમે કલેક્ટર સાહેબ સમક્ષ આપવાના છીએ, રજૂ કરવાના છીએ. આ સરકાર છે એણે એવું કીધું હતું કે અમે 2 ગણા જે પરિપત્ર કર્યું કે 2 ગણા અમે આપીશું, અને જીતુભાઈને એ લોકોએ પ્રેસ કોન્ફરન્સ એવું કીધું હતું કે આ ઐતિહાસિક છે. ના, જરા ઐતિહાસિક નથી. અગર ઐતિહાસિક હોત તો રાજસ્થાનની સરકારે પણ આ ઐતિહાસિક જાહેર કર્યું હોત. શું લાગે છે, ભૂપેન્દ્રભાઈની સરકાર છે, કંટ્રોલ નથી એમનું, એવું છે કે એમ તો ચાલતું ના હોય? બની શકે, કેમ કે ક્યાંક ને ક્યાંક એ દબાયેલા હશે અદાણી અને અંબાણીના કર્જની નીચે. કેમ આવું કહો છો? ભૂપેન્દ્ર દાદા કહે છે કે મૃદુ અને મક્કમ છે અમારી સરકાર, ખેડૂતોની સરકાર છે. કદાચ આ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ એ દ્રશ્ય આપણે જોવા ન મળત, જો એની સરકાર એટલી મક્કમ હોત તો. સાચી વાત છે, સાચી. શું કહેશો? તો તમારો તો પરિવાર વર્ષોથી આ લોકો જોડે લડતો આવ્યો છે ને તમામ વસ્તુ થતી આવી છે. આ સરકાર કેમ નથી સાંભળતી ખેડૂતો? આટલા મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો છે તોય. અમે કોઈ સ્પેસિફિક વ્યક્તિ સાથે અમારી કોઈ પર્સનલ લડાઈ નથી. અમારી લડાઈ ફક્ત ખેડૂતો માટે જ છે. અને હું આજથી 4 વર્ષ પહેલાથી હું આ વાત મારા સોશિયલ મીડિયામાં બોલી રહી છું. યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં તમે મારા તમામ વિડીયો જોશો તો હું 4 વર્ષથી આ વસ્તુ જાણું છું કે આવો એક દિવસ આવશે અને ખેડૂતોને આ દિવસ જોવાનો રહેશે, જો એ હજી જાગૃત ના થયા તો. શું કરવું પડે હવે સાહેબ? ખેડૂતો ભેગા થઈ રહ્યા છે, વાત કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે. 2 મહિનાથી એ લોકોએ ઉપવાસ આંદોલન પણ કર્યું, છતાં સરકાર ન જાગી. દિલ્હીમાં જેએનજીઓએ કર્યું, સમજો, સરકાર જાગી ગઈ, તાત્કાલિક બધું રાજીનામું લઈ લીધું. અહીંયા કેમ નથી જાગતી સરકાર? એ જ કહું છું ને કે ખેડૂતોએ હજી જાગૃત થવાની જરૂરત છે. આ જોઈને મને ખૂબ જ મજા આવી, પણ ખેડૂતોએ એક સાચા પ્રતિનિધિને વોટ આપવાની જરૂરત છે. સાચા પ્રતિનિધિ અત્યારે નથી અપાઈ રહ્યું, એવું છે મારા ખ્યાલથી, એવું છે. ધન્યવાદ. બીજા પણ બેન છે, આગળ આવો બેન, આગળ આવો. હા, એટલે વિડીયો ના બિલકુલ શેર કરજો. આવો આગળ, તમે આવી જાઓ. ચલો, શું નામ છે આપનું બેન? શું નામ છે? મારું નામ રંજનબેન ગજેરા છે. અચ્છા, અને હું ક્યાંથી આવ્યા છો? અહીંયા જામનગરથી જ છું. જામનગર લાલપુર તાલુકાનું પીપળટોળા ગામ છે મારું. અચ્છા, અને ત્યાં હું ખેડૂત છું. અચ્છા બેન, તમારે ત્યાં બી થાંભલા આવે છે? હા. અચ્છા, કેટલું નુકસાન છે? સમજો થાંભલા આવી રહ્યા, કેટલું નુકસાન છે? નુકસાન તો પારાવાર નુકસાન જ છે ને. અમારી જમીન તો બંજર જમીન બની ગઈ નથી. અમે એમાં વાવેતર કરી શકવાના. શોર્ટ સર્કિટ ના પણ બીક લાગે છે. કોઈ માણસ કોઈ કામે ના આવે. અમે એકલા શું કરી લઈ? બધાનો સાથ સહકાર જોઈએ. અને આ જે થાય છે એ ખોટું થાય છે. અમારી રોજીરોટી છીનવાય છે, અમારા બાળકોનું ભવિષ્ય છીનવાય છે. અને અમારી જ માલિકીની જગ્યામાં જો કોઈ ઘૂસી જાય તો એને શું કહેવાના? આજે કોઈના મકાનને તાળા તોડી અને કોઈ માણસ ઘૂસે તો એને તમે ચોર કે લૂંટારો કહો છો ને. તો આ ચોર લૂંટારા જ છે, તો એનો સામનો તો કરવો જ પડશે ને. બિલકુલ સાચી વાત છે તમારી. કઈ રીતે કરશો પણ આ ચોર લૂંટારાઓનું, તમે જેને કહો છો? બસ જો અત્યારે તો ગાંધી ચિંધ્યા રાહે ચાલીએ છીએ, બરાબર છે. પણ માણસની ક્યારેક લિમિટ આવે. એ અમને જો સામેથી સરકાર ઉશ્કેરવા જ માંગતી હશે ને તો અમે એ પણ અપનાવી લેશું. અને દિલ્હીમાં જે થયું હતું ને એ અહીંયા થશે. તમે સરકારને ચીમકી આપી, ધમકી આપી રહ્યા? અરે ધમકી સમજવી હોય તો ધમકી. અમે લડવાના છીએ તો વાત પાકી જ છે ને. લડવું તો પડશે. નહીં લડીએ તો અમારી જમીન છીનવાઈ જશે, તો અમને કોણ ખાવા દેશે? અને ખરેખર તો 18 વરણ અને ખેડૂતની જ એક વેદના નથી. દરેકને પગ નીચે આને વાતનો રેલો આવશે. જ્યારે ખેતી બંધ થઈ જશે તો ખાશે શું માણસો? તો અત્યારે દરેક પબ્લિકે આને સપોર્ટ કરવો જોઈએ. અને પૈસા વાળાને તો કોઈ પ્રોબ્લેમ નથી, એ તો મોંઘું લઈને ખાઈ લેશે.
મધ્યમ વર્ગ ક્યાં જશે? બધાએ સાથ સહકાર આપવો જોઈએ અને હું ખાસ અપીલ કરું છું બધાને, દરેક પબ્લિકને અપીલ કરું છું કે તમે બધાએ અમારા આંદોલનમાં જોડાઓ, અમને સપોર્ટ કરો. આ નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેસીને કહે છે મારી ખેડૂતોની સરકાર છે, બહેનોને કહે તો બહેનો મને પત્ર લખજો, પછી 2000 બી આપે છે. હે? વાહ રે વાહ. હા, એ તો બોલે એટલે એ તો એમ બોલે કે હું તો બધાને પ્લેનમાં જ ઉડાડું છું, એસટી ની બસમાં બેહાડતો જ નથી, તો શું માની લેવાનું? એ ન મનાય. એ તો આમે ખોટો માણસ છે, ખોટું બોલી બોલી ભાગલા પડાવી અને આ તો હિટલર થી બેદ માણસ છે. હિટલર એ સારો, હું એમ કહું છું. અને દેશને વેચી નાખ્યો. આ 2-4 જણા મોટી કંપની વાળા છે અને પૈસા વાળા બનાવી દીધા, તોય હજી આ લોકોની ભૂખ પૂરી નથી થતી. અને નાના માણસોને શું કામે ને? હું એમ કહું છું કે અદાણી ને અંબાણીની સામે થાય ને, એની સામે મેદાને પડે જોઈ. કેમ નથી પડતા કોઈ? કારણ કે એને લાખો ને કરોડો રૂપિયાનું ફંડ આપે છે પાર્ટીને, અને એની પાર્ટી આમ જ હાલે છે. પણ એ લોકોને ખેડૂતોથી બીક નથી લાગતી? ખેડૂતો નારાજ થશે તો પછી નારાજ થશે. એને ખબર છે કે મધ્યમ વર્ગનો માણસ બિચારો બની જાય છે, એને કોઈ સપોર્ટ નથી કરતું. કાયદાકીય રીતે ક્યાંય ઓફિસિયલ કોઈ પણ માણસ પાસે તમે ઓફિસમાં જાઓ તો ધક્કા ખવડાવે, વાંથી જાઓ, વાં જાઓ, વાયા નહીં વાં જાઓ. પોલીસ ખાતામાં જાઓ તો ધમકાવીને કાઢી મૂકે. હવે આટલે પબ્લિક હવે જાગૃત થતી જાય છે. પછી રંજન હવે શું કરશો? શું કરશે તમારા ખેડૂતો હવે? ખેડૂતો આંદોલન કરશે, છેલ્લે જમીન લઈને જ જમશે. અને તમે જોયું હશે ઘણી વખત વિડીયોમાં બધે કે ચોળા ટાવરને થાંભલા ઉખેડીને ફેંકી દીધા છે ખેડૂતે. એની માલિકીની જગ્યામાં કોઈ પણ માણસને ઘૂસવું હોય ને તો પરવાનગી લેવી જ પડે. તો પરવાનગી વગર ઘૂસી ગયા છે તેને નીકળવું જ પડશે. બીજા પણ સજ્જન છે, આવો આગળ આવો સાહેબ. શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, શું કહેશો આ ખેડૂતો આજે અહીંયા ભેગા થયા છે? આ મૂંગીને બેરી સરકાર કાંઈ સાંભળવા માંગતી નથી, કારણ કે ખેડૂતોની જમીન એ લોકોને હમૂરી લઈ જ લેવાની ઈચ્છા છે. આ જગતનો તાજ છે, આ જગતનું પૂરું કરવા વાળો આ ખેડૂત છે. એની જમીન હવે બરબાદ થઈ રહી છે, ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. અને આવડું મોટું આંદોલન ચાલે છે પણ સરકારને કાંઈ એ મળ્યું છે જ નહીં. એક પણ હજી સુધીમાં સરકારનો માણસ કે કોઈ આંદોલનને કાંઈ પણ કહેવા માટે આવ્યો નથી, કે કાંઈ પણ પ્રશ્ન સાંભળવા માંગતો નથી. આ તમામ સરકાર એવું કહે છે કે અમે તો ખેડૂતોને ઘણું બધું આપીએ છીએ, અને 2,000 સબસિડી આપીએ છીએ, ખાતામાં આપીએ છીએ. અરે સાહેબ, 2000 છે ને 2 દિવસના ખાવાના નહોતા. તમે યાદ રાખો કે હોટલમાં જમવા તો જાઓ, 200 રૂપિયા તો જમવાના થાય છે. શું થાય 2000 રૂપિયા? 2000 રૂપિયાનું ખેડૂતનું આવે શું? 2000 એને જોતા હોય તો અમે આપશું. 2000 રૂપિયા દરેક ધારાસભ્યને જોતા હોય ને તો દર મહિને ખેડૂત આપવા તૈયાર છે. જો ધારાસભ્યનું પૂરું થતું હોય કોઈ પણ સરકારનું, તો 2000 રૂપિયા ખેડૂત અમે આપવા તૈયાર છીએ ધારાસભ્યોને. દર મહિને લઈ જજો અમારી પાસેથી 2000 રૂપિયા. એવો ખેડૂત થોડો બાપડો છે. એટલે અમારું આંદોલન હજી લાંબુ ચાલવાનું છે. અમને ખબર છે આ લોકો એમને આપવાના નથી. આ લોકોને અમને 2, 4, 10, 15, 20 ખેડૂતને મારી અને હમુરા મારે ભોગ લઈને જ આ લોકો અમારું આંદોલન ખત્મ કરવા માંગે છે એવું અમને લાગી રહ્યું. કેમ એવું લાગે છે? આ તો સરકાર કહે છે કે સરકાર કે તમે ખેડૂતોની સરકાર છે, મૃદુ અને મક્કમ સરકાર છે. કેવી રીતે ખેડૂતોની સરકાર છે? 2 મહિનાથી આંદોલન ચાલે છે તો હજી કઈ નિર્ણય તો આપતા નથી. 2 ગણું વળતર આપશું ને આમ આપશું ને, હજી એમાં પરિપત્રમાં સ્પષ્ટતા નથી કરી કે ભાઈ તમે સાંભળો કેટલા ટાઈમ રાખવાના છો, એની સમય મર્યાદા શું છે, કે ખેડૂતોને તમે કેવી રીતે વળતર આપવાના છો. કોઈ જાતનું પરિપત્રમાં, આ તો સ્પેશિયલ કંપનીની જેમ ભાગીદાર સરકાર હોય એવી રીતે પરિપત્ર કંપની વાળાની તરફેણમાં બનાવેલો છે. ખેડૂતનું એક પણ એમાં હિત નથી આ પરિપત્રમાં. એટલે આ પરિપત્રના રદ કરવા માટે થઈ આજ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. વિચાર તો કરો, જિલ્લે જિલ્લે આવેદન પત્ર આપી રહ્યા છે. શું કહેશો? જે રીતે અહીંયા ખેડૂતો આયા છે, સરકારને ડર નહીં લાગતો હોય ખેડૂતો વિફરી જશે તો શું કરશે? ના, સરકારને કોઈ જાતનો ડર જ નથી. સરકાર ખેડૂતને મારવા જ ઊભી થઈ. કેમ એવું લાગે છે? મારો તો કહે છે કે અમે માઈ બાપ છીએ, અમે જ બધું કરીએ છીએ ખેડૂતો માટે સારું સારું. આ 2 મહિનાથી આ ખેડૂત આંદોલન કરે છે, કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો નથી એ લોકો. બરોબર, તો પછી હવે શું કરશે ખેડૂત? ખેડૂત આંદોલન કરશે અને જરૂર પડશે તો ખરપિયા લેશે. કોના માટે કરપિયા લેશે? સરકાર સામે. અચ્છા, પછી પોલીસ આવશે ને બધું થશે તો શું કરશો? ત્યારનું વાસ્તુ ત્યારે સમજી લે છે સરકાર ખેડૂત. બીજા પણ ખેડૂત આગેવાનો છે. શું નામ છે સાહેબ આપનું? મારું નામ છે હરીશભાઈ. હરીશભાઈ, ક્યાંથી આવ્યા છો આપ? જગા ગામ, જામનગર ગ્રામ્ય વિસ્તારમાંથી. અચ્છા, શું તમારે ત્યાં શું મુશ્કેલી છે?
765 અદાણીની લાઈન નીકળે છે. તમારા ખેતરમાં આવે છે? હા, અચ્છા, કેટલું નુકસાન છે એનાથી? નુકસાન છે લગભગ 5-7 કરોડનું. 50 વીઘા જમીનમાંથી નીકળે. 50 વીઘા. 50 વીઘા. તો તમારા ધારાસભ્ય કે સાંસદ કોઈ આવતા નથી તમને લોકોને કહેવા માટે? કોઈ નહીં આવતા. આ તમે જોઈ શકો છો અહીંયા જે રીતે જે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે, હું ધીરે ધીરે આગળ જવાનો પ્રયત્ન કરીશ કે તમામ લોકોને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે લોકો અહીંયા વિરોધ કરી રહ્યા છે એ તમામ લોકો તમે જો અહીંયા મહિલાઓ છે, પુરુષો છે, તમામ લોકો છે. આ તમામ લોકો સાથે લોકોનો વિરોધ એક વાતને લઈને છે કે સરકાર જે છે ટેલિગ્રાફ એક્ટના નામે જમીન તો લઈ રહી છે, પણ જે વળતર આપવાની વાત છે એ વળતર જે છે એ નથી આપી રહી. શું નામ છે આપનું? ધનંજય સુબાયા. શું કહેશો ધનંજયસિંહ, જે રીતે લોકો અહીંયા ભેગા થયા છે, સરકાર કેમ નથી વાત સાંભળી રહી? સરકારને એવું છે કે હવે આ સરકાર ખેડૂતોની નથી કે આમ પ્રજાની નથી. ખેડૂતોની નથી, પણ આ તો કે છે અમારે ખેડૂતોની સરકાર છે. ખાલી બોલ બચન કરે છે. ખરેખર સરકાર અંદાણી અને અંબાણીની છે. આ બેયની સરકાર છે, માટે આ દેશમાં કોઈનું કાંઈ સાંભળવામાં આવશે નહીં. આ આંધળી અને બેરી સરકાર છે, એટલે આ બધાને આંદોલન ઉપર ઉતરવું પડે છે. તો પછી આંધળી અને બેરી સરકારે શું કરશો? કાંઈ કરાવવાનું નથી. હવે આંધળી અને બેરી સરકારને બતાવવાનું છે અને એને હટાવવાની છે. આપણે તો બીજા પણ આગેવાન છે. શું નામ છે? મારું નામ બ્રિજેશ પડદુ છે. હા, બ્રિજેશભાઈ, શું કહેશા? ઘણા વિડીયો અમે જોતા હોઈએ છીએ તમારા ખેડૂતોને લઈને. આજે જે ખેડૂતો તમારા જામનગરમાં જે ભેગા થયા છે, મુખ્ય માંગણી તો પરિપત્ર અમને સ્વીકાર્ય નથી, પણ સરકાર તો કહે છે કે ઐતિહાસિક પરિપત્ર છે. ઐતિહાસિક પરિપત્ર જેવું આમાં કાંઈ નથી. જે જૂનો કાયદો હતો એમાં ખાલી એમઆરસી એડ કરી ફરી પાછો ચમકાવી દીધો છે ખેડૂતોને. બાકી જૂના કાયદામાં છે આપણે જે ચોરસ ફૂટ હોય એમાં પ્લસ 1 મીટર કરી અને વળતર હતું જ. જૂના કાયદામાં 200% વળતર હતું જ. એ બધું જૂનું છે. જૂના કાયદાને માત્ર ને માત્ર એમઆરસી ના નામે એક નવું છે એક ગતકડું સરકારે આપી અને ખેડૂતોને લોલીપોપ આપી દીધી છે આ કાયદાને. બાકી કાંઈ એમાં નવું નથી. ગાંઠનું આ કાયદામાં એવું છે કે ખેડૂતને છે ને ક્યારેક જંત્રી કરતા ઓછા ભાવ મળી ગયા, કારણ કે એમઆરસી કમિટી ક્યારેક એવું નક્કી કરશે હાલો કે આ બજાર ભાવ ઘટી ગઈ છે અને હવે ઓછું થઈ ગયું છે, તો જંત્રી કરતા ઓછો બજાર ભાવ આવી ગયો તો આપણે શું કરશે? કારણ કે સરકારનો એક પ્રતિનિધિ, એક કંપનીનો પ્રતિનિધિ નક્કી કરશે તો ખેડૂતને તો સરવાળે છે એ નુકસાન જ જવાનું છે. એટલે પરિપત્ર બિલકુલ છે જામનગરના ખાસ કરીને ખેડૂત મિત્રોને અમાન્ય જ છે. કોઈને માન્ય નથી. અમારી તો માંગણી જ છે, થાંભલા જોઈએ જ નહીં, અમારે વળતર નથી જોતું. અમારી જમીન છે, અમારો હક છે, તો અમે નક્કી કરશે અમારે દેવું કે નહીં. આમાં એવી તો કઈ જોગવાઈ જ નથી. એટલે આ પરિપત્રનો આજ છે મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે ખેડૂતો છે ત્યાં કલેક્ટર મારફતે છે સરકારને આવેદન આપી રહ્યા છે. શું નામ છે મિત્ર? મયુરભાઈ, શું કહેશો જે રીતે ખેડૂતો અહીંયા ભેગા થાય છે? જ્યારથી પરિપત્ર આવ્યો છે ત્યારથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પણ સરકાર તરફથી કોઈ એવું સંકેતો નથી મળી રહ્યા ખેડૂતોને કે તમે આવો, બેસો, કંઈ સમાધાન કરીએ. સાહેબ, હું લાલપુર તાલુકામાંથી આવું છું. લાલપુર તાલુકામાં એનટીપીસીઆરની લાઈન 765 કેવીની નીકળી છે, જેમાં ચેક ડેમોમાં પણ આ લોકો પોલ ખોડી દે છે. સરકાર ચેક ડેમોમાં પણ અમે પોતે નોટિસ આપેલી છે. મારી જમીનની બાજુમાં જ એને પોલ ખોલી દીધા. 150 થી વધુ પોલ ચેક ડેમમાં ખોલી દીધા છે. તો મેં એને નોટિસ આપી છે. અહીંથી કાર્યપાલક એન્જિનિયરને નોટિસ આપી છે, તો પણ પોલ હટાવવામાં આવતા નથી. અમારી જમીન છે, અમારા બાપની છે. અમારે પોલ ખોળવા દેવો ના ખોળવા દેવો અમારી મરજીની વાત છે. અમને પૂરતી સહાય આપે તો અમે પોલ ખોળવા દેશું, નકર અમારે કોઈ જાતના પોલ ખોળવા દેવાના છે નહીં. જામનગર જિલ્લાના ખેડૂતે આ હજી એક ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. આનાથી વધુ પણ અમે ઉગ્ર આંદોલન કરશું અને અમારી જમીનોમાં થાંભલા અમે નહીં નાખવા દે. ચોક્કસ. બરાબર છે. આપણે જઈએ આગળ, આપણે બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તમામ જે જગ્યાએ છે તમામ જગ્યાએ જે છે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું છે આ તમામ લોકો. તમે જુઓ અહીંયા તમામ લોકો છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. આ તમામ ટીમના લોકો છે. શું કહેશો જે રીતે જે રીતે અહીંયા મહિલાઓ ભેગી થઈ છે મોટી સંખ્યામાં, નારી શક્તિ ભેગી, ઝાંસી રાણીઓ ભેગી થઈ, શું કહેશો? આ બધો મહિલાઓનો ઉભરાવો હોય. ખેડૂત જેટલું કામ કરે છે ને એટલું હાઈરા મહિલા પણ એનો સાથ આપે છે. ગમે તે ખેતીનું કામ હોય કે કોઈ બીજું કામ હોય, મહિલાઓ હંમેશા હાઈરે જ હોય અને મહિલા આગળ હોય. અત્યારે જમાનો બદલાઈ ગયો છે, મહિલાને આગળ થવું પડશે ને મહિલા અમારી એટલી સક્ષમ છે કે આ સરકારને હલાવવા પણ મહિલા તૈયાર છે અને આવનારા સમયમાં જેટલા ભાઈઓ હશે ને એટલી જ મહિલા હશે. જામનગરના કલેક્ટર ઓફિસમાં જે રીતે તમામ લોકો, બહેનો તમે જુઓ, જે બહેનો કઈ દેખાડશે અહીંયા, આ તમામ બહેનો
એટલા માટે આવી છે, ઘર છોડીને આવી છે, પરિવાર, બાળકો, તમામ લોકો છોડીને આવ્યા. શેના માટે? એમને મજા આવી રહી છે અહીંયા આંદોલનમાં? સરકારના વિરોધમાં બોલીને શું એમને મજા આવી રહી છે? તો જવાબ છે ના. સરકાર જો આવું સમજતી હોય કે ખેડૂત તેમના વિરોધી છે, જવાબ છે ના. તો પછી કેમ? માંગ ખાલી એટલી છે કે તેમને તેમના જમીનમાં જે થાંભલાઓ આવી રહ્યા છે તેમને યોગ્ય વળતર આપે, માત્ર યોગ્ય વળતર. કારણ કે સવાલ તેમના ભવિષ્યનું છે, સવાલ અનાજનું છે, સવાલ તમારા અને મારા જે શહેરોમાં જે લોકો આરામથી બેસે છે, એસીમાં બેસીને ખાલી કે ખેડૂતો તો શું છે, એ લોકો માટેનું પણ છે. એટલે તમારી લડાઈ જે શહેરોમાં લોકો બેઠા છે એની લડાઈ પણ એ તમામ લોકો લડી રહ્યા છે. એટલું જરૂરથી સાચવજો. સરકારને ચીમકી અપાઈ રહ્યા છે કે 2027, કારણ કે અમને ખબર છે કે સરકાર માત્ર ડરે છે તો વોટોની રાજનીતિ છે ને હવે તે માંગ કરી રહી છે બહેનો કે હવે વોટોની રાજનીતિ કરીને ગામમાં ઘૂસવા નહીં દેવા. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, જામનગર.